અત્યારે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે ભગવાને જ આપેલું છે અને એમાંથી પસાર થયા વગર કઈ છૂટકો નથી. એ ખાલી શાંતિને સ્વીકારશું ને અશાંતિને સ્વીકારશું નહીં તો આ શાંતિને તો આ ઘડીકમાં ઉડાડી દેશે. ના એટલે આની અંદરનો ફરક તમારે જોવાનું છે. એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે ને એક પર્સનલ તમારી લિમિટેડ વ્યૂ છે. તમે જે હાયર ઇન્ટેલિજન્સનો અનાદર કરો છો, હાયર ઇન્ટેલિજન્સ જે ફેક્ટ આપે છે ને એનો તમે અનાદર કરો છો. એક નાની બુદ્ધિ, ક્ષુલ્લક બુદ્ધિ, જેને કંઈ ખબર પડતી નથી, એ બુદ્ધિને પરમને શરણે, હાયર ઇન્ટેલિજન્સને શરણે કરવાની છે. એ જો કરતું હોય, અને ના, શરણનો અર્થ એવો છે કે આપણી અંદર એ વસ્તુના નાના વાઇબ્રેશન છે કે આ વસ્તુ ન જોઈ, એટલે જે વસ્તુ ન જોઈ એ એટ્રેક્શન કરે છે. એટલે કુદરતને હાયર ઇન્ટેલિજન્સ એમ કહે છે કે તમારા અંદરના અણુ પરમાણુ જે આનું રિજેક્શન કરે છે, પ્રકૃતિનો સંપૂર્ણ સ્વીકાર કરતું નથી, એને સ્વીકાર કરાવો. હાયર ઇન્ટેલિજન્સ એટલે તમારી અંદરના અણુ પરમાણુ છે એ ચેન્જ થઈ જાય એટલે પરિસ્થિતિ બધી પલટાવાની છે. એટલે તમારે હવે આપણે તો બહારની દુનિયાને પલટાવા જાય છે અને આમ કરવાનું છે. આપણા અંદરના અણુ પરમાણુ છે એને ચેન્જ કરવાના છે. એટલે આનું તો કેવું સંપૂર્ણ એક્સેપ્ટન્સ જ એનો રસ્તો છે. ના એટલે તમને ફુલિશનેસ ના લાગે કે આ હાયર ઇન્ટેલિજન્સ જે કરે છે, ના, હાયર ઇન્ટેલિજન્સને શું કરવું તમે જુઓ તો ખરા. એ હાયર ઇન્ટેલિજન્સ એમ કે છે એટલે આ દુનિયામાં કોઈ વસ્તુ ઉપયોગી કે નિરુપયોગી છે જ નહીં. ઉપયોગી નથી, નિરુપયોગી નથી. તમે બરાબર સમજો, આ દુનિયામાં કોઈ વસ્તુ ઉપયોગી કે નિરુપયોગી છે જ નહીં. આપણા મૂલ્યાંકન દ્વારા ઉપયોગી નિરુપયોગીનું જે થાય, એટલે કુદરત એમ કહે છે કે તમે આ જે વસ્તુ માટે, પરિસ્થિતિ માટે, ઘટના માટે જે પરસેપ્શન બનાવ્યું છે ને, એ પરસેપ્શન તમારા દુઃખનું કારણ છે. એ પરસેપ્શનને ચેન્જ કરો. એટલે હવે આની અંદર તો સીધું મને દેખાય છે, એટલે મને કંઈ લાચારી કે એવું કંઈ નથી લાગતું. મને એમ લાગે છે કે આ પરસેપ્શન જ્યાં લગીને ચેન્જ નહીં થાય, આ અણુ પરમાણુને હું ચેન્જ નહીં કરું, ત્યાં લગીને મારા અંદરના અણુ પરમાણુ જ બહારને આકર્ષણ કરશે અને બોલાવશે. એના કરતાં આ અણુ પરમાણુનું જ વિસર્જન કરી નાખું. એ સમજ છે એમ, એ રીતે. એટલે કુદરત આ બધી ઘટનાઓ તમારા પરસેપ્શનને ચેન્જ કરવા માટે કહે છે કે તમારું પરસેપ્શન ચેન્જ કરો. એ કે પ્રકૃતિ કે હું નથી ઉપયોગી, નથી બિનઉપયોગી, કાંઈ નથી. તમારા વેલ્યુથી હું ઉપયોગી બિનઉપયોગી થાઉં છું. પરસેપ્શન જ ચેન્જ થઈ ગયું, પતી ગયું વાત. તો ઘટનાની તીવ્રતા મરી ગઈ, એટલે એ ઘટના ભલે ઘટતી પણ તમને કાંઈ ના લાગે. આમ પેલા ભારે બહુ લાગતી હોય, પણ એમ થાય અને ઘટના કરતા પછી તમને અંદરનો પ્રકાશ છે ને, અંદરનું જે હોવાપણું છે, અંદરના હોવાપણાની જે શાંતિ છે, જે આનંદ છે, એ પ્રેમનું તત્વ જ તમારી સામે એટલે એ જ કાર્યરત થઈ જાય. એટલે આની વેલ્યુ શું રહે પછી એમ, એ રીતે. આપણે ફક્ત નાનકડો હરખો પરસેપ્શન, ખોટું પરસેપ્શન, અનકોન્શિયસલી બનાવેલું પરસેપ્શન છે, એને ચેલેન્જ કરીને તોડી નાખી છે. એના નિમિત્તે મારી અંદરથી શાંતિ, આનંદ, પ્રેમનો જરો ફૂટે છે. તો હવે મને પ્રોબ્લેમ શું છે? એટલે ફરજિયાત રીતે સ્વીકારવાનું છે એવું નથી. આપણી મિસ્ટેક જ છે, આપણે ભૂલમાં જ છીએ કે આપણે અનકોન્શિયસલી એવું પરસેપ્શન બનાવી લીધું છે, એટીટ્યુડ બનાવી લીધી છે. અનકોન્શિયસલી શું કામ એને પણ? પ્રશ્ન શું એમ? એટલે એનો ભગવાન મતલબ તો એવો છે ને, પરસેપ્શનનું જે નિર્માણ થયું એ કેવી રીતના થયું છે? તો કે એ લોવરનું એટેન્શન હતું, લોવરના એટેન્શનથી લોવરની બુદ્ધિ બની, લોવરની બુદ્ધિએ લોવરના લાભાલાભ જોયા અને પરસેપ્શનનું નિર્માણ થઈ ગયું. એટલે એની બહાર નીકળવા તૈયાર નથી. એટલે એને પોતાના ગમા અણગમા અનકોન્શિયસલી આવી જાય. ગમા અણગમા એ પોતાને અનકોન્શિયસ, એટલે બેહોશ છે તો એ કોઈ પણ પ્રકારના ગમા અણગમા કરી લે. તમે માનો કે પ્રકાશ
હોય ને તમે સૂઈ ન શકો, અવાજ હોય ને તમે હા, એટલે એ તમે બનાવેલા પરસેપ્શન છે. પ્રકાશની અંદર સૂઈ શકો, અવાજની અંદર સૂઈ શકો. હવે આપણે એવા બનાવ્યા છે કે હવે સહેજ પણ અવાજ થાય તો મને ઊંઘ નહીં આવે, તો એ આપણું પરસેપ્શન છે. એટલે આપણા પ્રશ્નોને આપણે જ સર્જ્યા છે બેહોશીમાં. એક વ્યક્તિ હતો, વિદ્યાર્થી હતો, તો એ વિદ્યાર્થીને એક પરસેપ્શન એને બનાવેલું કે હું તૂટેલું ફૂટેલું જે ઓલો ચડી પહેરું તો મને યાદ રહી જાય. ના રિયલ, હું સાચી વાત કરું. હવે અને જો એવી તૂટેલી ફૂટેલી ચડ્ડી ન પહેરી હોય તો મને યાદ ન રહે. હવે આ પરસેપ્શન કોને બનાવ્યું? આ સાચી વાત કરું છું. એટલે આપણે કાલ્પનિક રીતે બનાવી છીએ કોઈ કારણ વગર એમ. સચિન તેંડુલકર જેવી વ્યક્તિ એવું કરતી કે જ્યારે રમવા ઉતરવાનું હોય ને તો પેલા હંમેશા લેફ્ટ પેડ જ પહેરી. બરાબર. હા, એટલે ના બધાય નહીં વ્યક્તિ હોય તે આમાં પડેલી. ના બધાય લોકો એટલે સામાન્ય જ હોય. ઓમ અસાધારણ કોઈ હોય જ નહીં, સામાન્ય જ હોય. એટેન્શનની ક્વોલિટી એની ઘણી સારી કહેવાય. હા ભલે ને એટેન્શનની આમાં જો ક્વોલિટી દેખાય ગરીબાઈ દેખાય. એક ભગવાન એક વાક્ય હતું, લગભગ શેમ્સ તબરીઝીનું હતું, રૂમીના કે એકનો એક પ્રશ્ન તમને ડિફરન્ટ બોડીમાં તમારી સામે આવ્યા જ કરશે જ્યાં સુધી એનું લેણું તમને નહીં ચૂકો જ હોય. બરાબર. અચ્છા. એ અલગ અલગ બોડીનો યુઝ કરશે પણ એ તમને નહીં. હા એ સાચી છે. પણ તમે એમથી ઝીણું કર્યું, હજી શામ્સથી ઝીણું એવું થાય છે કે એમ એ વાત નથી. વાત એમ છે કે તમારું પરસેપ્શન છે ને એ ચેન્જ નથી થતું, એટલે દર્શનમાં એવું આવે એ છે જ નહીં. બરાબર. તો તમે એથી ડેપ્થ એટલે એના કરતા વધારે ડેપ્થ એ છે કે આ બધી ખોટી વસ્તુની અંદર આઈડેન્ટિફાઈ થઈ ગયા છે આપણે, હું ન હોય. એટલે તમે રિયલ તમારા સેલ્ફને જાણવા માટે થઈને પરસેપ્શન ચેન્જ કરવાનું છે. વાહ. આ ખોટી વસ્તુ તમે ખોટીને હું માની લીધો છે અને તમે જે રિયલ વસ્તુ અંદરની છે એની હારે તમે પ્લગિંગ કરો. અત્યારે રોંગ હારે પ્લગિંગ કરેલું છે એમ. બોડી હારે, માઇન્ડ હારે, કલ્પના હારે, ઇમેજ હારે એમ. તો ભગવાન આમ એનો અર્થ એવો થાય ને કે કેમ એલો સત્યનો જે સૂર્ય છે એને આવા બધા વાદળોએ ઢાંકી દીધેલો છે, તમે એને હટાવતા જાઓ તો એનું પ્રાગટ્ય થઈ જાય. એ ભગવાન આમ મૂળમાંથી આપણે લઈએ, હાવ મૂળમાંથી, તો એ આ એક રમતનો ભાગ છે ને કે આપણે માનો કે સૌથી પહેલી વસ્તુ હતી કે આપણે પૂર્ણ હતા, હવે અપૂર્ણતાને સ્વીકારી આપણે કંઈક ગેમ ટાઈપનું કહીએ છીએ ને કે એક ગેમની અંદર જેને ભાગ લીધો એના રૂલ આવા છે, તો એને આવું સ્વીકાર્યું છે ને ભગવાન સૌથી પહેલા કે હાલો આપણે એટલે આ તો સમજાવવું પડે એટલે સમજાવી છે. એટલે દાખલા તરીકે આપણે કોઈ ગણિતનો દાખલો, ટકાનો દાખલો કરતા હોય તો 100 કઈ કે 100 ને લઈને પછી ધારો કે ક્ષ બરાબર, એ ખાલી જવાબ લેવા માટે હોય. આ બધું ખોટું છે. રિયલ કંઈ બન્યું જ નથી તો પછી તમે કેવી રીતે એમ કહી શકો કે આમ હતું કે આમ હતું? હવે તમને સેટિસ્ફેક્શન થાય, માનો કે આ દુનિયાની રચના કેવી રીતે થઈ, તમને પ્રશ્ન છે ને, એટલે હવે દુનિયાની રચનાને બહુ સાયન્ટિફિક રીતે રજૂ કરવામાં આવે, ખરેખર એમ વસ્તુ નથી. એટલે હવે તમને દાખલા તરીકે તમને તમે એટલે જીવ, તમારી સામે છે એ જગત, અને આ જગતને મેં તો બનાવ્યું નથી, તો ઈશ્વરે બનાવ્યું. આ 3 કલ્પના છે આપણી આગળ, જીવ, જગત અને ઈશ્વર. તો હવે જીવ, જગત, ઈશ્વર તમને જ્યાં લગીને સમજાવવામાં નહીં આવે એને અધ્યારોપ કહેવાય કે આ જીવ આવી રીતે બન્યો, જગત આવી રીતે બન્યો અને ઈશ્વર આવી રીતે બન્યો. એ તમને સમજાયું અને પછી એનો અપવાદ કર્યો કે ભગવાનની અંદર ભગવત તત્વ છે, એની અંદર જે ભાન નામનું તત્વ છે, જીવની અંદર જે ભાન નામનું તત્વ છે અને જળ વસ્તુની અંદર સત નામનું તત્વ છે, એ ત્રણે એક જ છે, જુદા નથી. એટલે એ અપવાદ કરી દીધો.
અને બધું નીકળી ગયું. એટલે આ બધી સ્ટોરીઓ જે કહેવામાં આવે છે, હવે લાચારી છે કે સ્ટોરી નો કહે ત્યાં લગે તમને લોજિકલી ન સમજાય. એટલે અત્યારે આત્મા તો ક્યાં બંધનમાં હતો? આત્મા અત્યારે બંધનમાં નથી. સાચો આત્મા આપણો અંદરનો છે એ અત્યારે બંધનમાં નથી, ક્યારે હતો નહીં. તો અત્યારે લાગે છે એ આપણી ભ્રમણા છે, એને દૂર કરવાની છે. સત તત્વને તમે કાઢી નાખો, ભાન તત્વને કાઢી નાખો ને આ દુનિયામાં કોઈનું અસ્તિત્વ જ નથી. કોઈનું અસ્તિત્વ જ નથી. આ અસ્તિત્વ જે કંઈ બહારનું કાંઈ પણ નામરૂપ વાળું પદાર્થ દેખાય છે એનું અસ્તિત્વ છે જ નહીં. સાચી ભાષામાં આત્માની અંદર જે આત્મતત્વ છે એની અંદર કોઈ વસ્તુ છે જ નહીં. એમ એટલે પછી આ બધા જુદા જુદા શાસ્ત્રો નીકળ્યા. આ જે આપણે કહેવાય ષટ દર્શન છે ને, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, બધા જુદા જુદા દર્શનો, અને એની રીતે બધા સાચા. આપણે અંદર અરાજકતા હોય આપણે ત્યારે નામકરણનો આધાર આપણે લેતા હોય. મને એવું લાગે કે હું ઘટનાઓથી ભાગું છું. અંદર જે કાંઈ મારી અંદર ઘટે છે, પ્રશ્ન તો છે જ. નામ સ્મરણ શરૂ કરો એટલે થોડી વાર વયું જાય છે. બરાબર. તો એ આધાર લેવાય કે ન લેવાય? ઓલા મને એમ લાગે પીડા થશે ને તો અંદરથી પ્રાર્થના ઉઠશે. એટલે આમ નામ સ્મરણનો આધાર નથી લેતો અત્યારે મારી સમજ પ્રમાણે. બરાબર. પણ આવી ઘટનાઓ ઘટે વારા ઘડે ત્યારે આધાર લેવાય કે ન લેવાય? એટલે અંતકરણની અવસ્થા મુજબ કરાય. માનો કે અસહ્ય લાગે તો નામ સ્મરણનો આધાર રહ્યો. તમે અત્યારે એમ લાગે કે તમે ઊભા નથી રહી શકતા આ જગ્યાએ, તો એનો આધાર લ્યો. એટલે ઈગો નથી રાખવાનો અહીંયા કે મારે તપ જ કરવું છે, એવું નહીં. તમે સહન કરી શકો, જ્યાં લગીને સહન કરી શકો ત્યાં લગીને એને રાખો. પછી તમને એમ લાગે અસહ્ય છે તો તમે એનો ઉપયોગ કરી શકો. અત્યારે આપણી લાયકાત નથી. એમ એ રીતે એમ આપણે સંગીત સાંભળવી અથવા બીજે કોઈ મન ડિવાઈડ કરી દઈએ એટલે તરત શાંત થઈ જાય. પ્રશ્ન તો એ જગ્યાએ રહેવાનો. મને ના એટલે એ જગ્યાએ રહેવાનો છે. તો એના માટે નેટ પ્રેક્ટિસ તમે શું કરો છો? નેટ પ્રેક્ટિસ એટલે આખો દિવસ આ પ્રશ્ન જે જીવનના પ્રશ્નો મન સર્જન કરશે એની સામે એવું કયું મટીરિયલ, કયું મેટર તમે રાખશો, સ્મરણ કયા પ્રકારનું સ્મરણ રાખશો કે આનું વિસર્જન થશે. એટલે તમારે એ મટીરિયલનું તમે અભ્યાસ કેટલો કરો છો? એટલે તમારે કરવાનું એ છે કે તમે જે જગ્યાએ પ્રશ્નને પહોંચી ન અગો તો એનો અર્થ એટલો છે કે તમે સ્મરણ ઓછું કરો છો, સાચું સ્મરણ ઓછું કરો છો. તો એને વધારવાનું, તો તમે સીધું ડાયરેક્ટ રીતે કામ કરી શકશો. હવે તમે વધારતા ન હો આખા દિવસ દરમિયાન તો પછી તમારે દર વખતે હાલત આ પ્રકારની થવાની. એટલે અહીંયા ઈગો નથી. માનો કે હું અત્યારે મારે તો કુદરત જોઈ છે, મારે આત્મા જોઈ છે, મારે પરમાત્મા જોઈ છે, મારે શાંતિ જોઈ છે, મારે પ્રેમ જોઈ છે. હવે પ્રેમ માટે મારે સ્મરણ કરવું પડે તોય ભલે, રોવું પડે તોય ભલે, આંખમાંથી આંસુ જાય તોય ભલે, જાગૃતિ રાખી આગું તોય ભલે. અત્યારે મારા અંતઃકરણની સ્થિતિ શું છે એ મુજબ મારે કરવાનું. શું હોવું જોઈએ નહીં, અત્યારે મને શું પોસાઈ શકે એમ છે એ કરવાનું. ઈગો થઈ ગયો કે હું આ ન કરું, આ ન કરું, આ ન કરું. મને આમ ભગવાન ઈગો મને એમ એ ટાઈપનો લાગતો હતો કે હું બચાવવા માટે થોડોક ભાગું છું કન્ડિશનથી, એવું મને લાગતું એ ટાઈમે. પણ કન્ડિશનથી ભાગું છું એવું તમને લાગતું હોય તો તમારે એવો થોડોક વિચાર કરો, કન્ડિશનથી ભાગો છો એવું તમને સમજ થાય છે. તો હવે આ કન્ડિશનમાં કેવી રીતે ઊભું રહેવાય એ તમે થોડુંક આગળ જાઓ ને, કે દર વખતે આ કન્ડિશન આવે છે ને દર વખતે હું નાપાસ થાઉં છું તો મારે કયું મટીરિયલ આખો દિવસ સ્મરણનું કયું મટીરિયલ લેવું જોઈએ કે જેથી આ જગ્યાએ કામ લાગે. તો આ કેવો રસ્તો છે કે તમે હાલવાય નથી માગતા અને ઓલા સ્મરણને તમારા જીવન દરમિયાન લેવા નથી માગતા અને પાછા અહીંયા ઈગો રાખીને તમારે સીધું પ્રશ્નની સામે આવવું છે. તો એ બે વસ્તુ ન બને. એ તમારી છેતરપિંડી છે એમ.
સમજો આપણે એવી 1 મહિના સુધી સાધના કરી એક રૂમમાં મૌનમાં બેસીએ, એટલે જાપ નથી કરવા, એ તો ઓબ્ઝર્વેશન. તો શું કરવાનું? જે વિચાર આવે એનો ઓબ્ઝર્વ જ કરવાનું. ના, એટલે પેલી વસ્તુ તમારે એવી કરવાની, ઓબ્ઝર્વેશન ક્યારે થશે? તમારી હાજરી હોય તો થાય. તમે માનો કે અહીંયા છો તો તમે અહીંયા શું થઈ રહ્યું છે એની ખબર પડે ને. તમારી હાજરી જોઈ ને અહીંયા શું થાય છે. તો પેલી તમારી હાજરી નોંધાવો. પેલી પ્રાઇમરી જે સાધના છે, તમે શ્વાસ ઉપર જવો, હૃદય ઉપર ધ્યાન રાખો, નાભી ઉપર ગમે એવું કંઈ જરૂર નથી. તમે પેલા નેટ પ્રેક્ટિસ કરો કે તમે શ્વાસ ઉપર ધ્યાન રાખશો, એટલે શ્વાસ ઉપર તમારી હાજરી થશે એટલે વિચારો કપાઈ જશે. અત્યારે વિચારો નહીં આવે, શ્વાસ ઉપર રહેશો. થોડી વાર શ્વાસ ઉપર રહ્યા પછી પાછા ભાગી જશો, પાછો શ્વાસ ઉપર આવી જાઓ. એટલે તમારું પેલા હોવું સ્થાપિત કરો. આ યંત્રની અંદર આપણી હાજરી નથી, એટલે અંદરનું યંત્ર પોતાની રીતે હાલે છે. એટલે જરૂર છે તમારી હાજરીની, એબ્સન્ટ માઇન્ડની. હા, એબ્સન્ટ, પ્રેઝન્ટ. હા, પ્રેઝન્ટ. એટલે પેલું કામ તમારે કેન્દ્ર બનાવો. કેન્દ્ર પછી નાભી હોય, હૃદય હોય, શ્વાસ હોય, ગમે તે. પણ તમારે નવરા બેસો તો તમારે વિચારમાં નહીં જવાનું, શ્વાસમાં વયા જાઓ, નાભીમાં વયા જાઓ, હૃદયમાં વયા જાઓ. આ તમારું હોવાપણું જેટલું રહેશે ને એમાંથી પછી ઓબ્ઝર્વેશન ચાલુ થશે. હોવાપણું જરૂરી. હોવાપણું પ્રેઝન્ટ માઇન્ડ. પ્રેઝન્ટ. બરાબર. એટલે આ તમારું સ્મરણ. તમે અત્યારે હાજર છો કે ગેરહાજર, પતી ગઈ વાત. આ તમારો અભ્યાસ આખો દિવસ દરમિયાન. આ 1 થી SSC સુધી આ છે, પછી કોલેજ સ્ટાર્ટ થાય. હા, પછી થાય. સાચી. એટલે આપણે પહેલાના જમાનામાં આપણે 21,600 શ્વાસ છે ને, તો 21,600 શ્વાસ ઉપર આપણે કેન્દ્રિત રહેવાનું. એટલે આપણી સાધના, એકાગ્રતાની જે સાધના, હોવાપણાની સાધના, 21,600 જે શ્વાસ આલે છે એના ઉપર સતત મારો, એટલે તમારી હાજરી રહેવી જોઈએ એમ હતું. અને આ હાજરી બરાબર પ્રસ્થાપિત થાય ને પછી જ્ઞાનની ભૂમિકા થાય. આ ન થાય તો જ્ઞાનની ભૂમિકા ન થાય. એ પછી अपने आप થાય, એમાં કઈ પ્રક્રિયા નથી. હા, આ કરવું પડશે. પેલું अपने आप થશે. હા. અને તમારે ગોતવું પડે કે તમે કોણ છો. તમે ખાલી માન્યતા દ્વારા નહીં, પણ તમારે ઇન્ક્વાયરી કરવાની છે. હા, હું કોણ છું? શું જવાબ શું આવે છે? એટલે હું કોણ છું? ના, એટલે કાંઈ આપણે એમ નથી. ખાલી હું તમને અત્યારે પ્રશ્ન કરાવું છું. માનો કે તમે અત્યારે કોને જોવો છો? આ શરીરને જોવો છો ને? તો શરીરને જોવો છો ને, તો શરીર છે એ શું છે? ઓબ્જેક્ટ. શરીરનો અનુભવ કરે છે એ કોણ છે? એટલે એક મિનિટ, હું તમને જોઉં છું તો આ તમારું શરીર છે, એ ઓબ્જેક્ટ છે, વિષય છે. હવે એનો અનુભવ કોણ કરે છે આનો? એ મારું માઇન્ડ, મારું મન, છેલ્લા આત્મા જે. ના, એટલે એમ નહીં, તમે સીધું ન સ્વીકારો, ઇન્ક્વાયરી કરો. ખરેખર એમ છે? એટલે આંખ, પહેલા તો આંખ છે, આંખ આવશે, પછી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, એ બધું આવશે. ના, પણ તમારે ઇન્ક્વાયરી કરીને ચોક્કસ કરવાનું છે, અંદાજ નહીં. આમ જ ના, એટલે અનુભવ કરનાર મન, બુદ્ધિ કોઈ નથી. મન, બુદ્ધિ બધું જળ વસ્તુ છે, એ કોઈ અનુભવ ન કરી શકે. અનુભવ તો તમારું હોવું છે ને, એ અનુભવ કરી શકે. એટલે એ જે એક છે, એક આપણી અંદર એક છે અને એક આ છે. તમે મને જોવો છો એ આ છે, અને જે અનુભવ કરે છે એ છે એને તમારે ગોતવાનું છે ને. જે અનુભવ સતત રીતે બાળપણથી અત્યાર લગીને સતત રીતે અનુભવ કરે છે એ કોણ છે? મન, બુદ્ધિ કોઈ છે નહીં, એ બધું જડ છે. આ જેમ આ પંખો ચાલે છે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી, તો આપણે કે આ શેનાથી? સ્વિચથી. પણ સ્વિચથી નથી ચાલતું, આ વાયરથી નથી ચાલતું, આ મશીનથી નથી ચાલતું, એની ઇલેક્ટ્રિસિટીથી ચાલતું. બરાબર એમ. એના લીધે. હા, એમ બરાબર છે. એમ આપણું અંદરનું જે. ના, એટલે ગોતવાનું, માનવાનું નહીં. માનો કે તમે દ્રષ્ટાંત ગોતી લીધું, દ્રષ્ટાંત બરાબર છે,
પણ દ્રષ્ટાંત ન્યા લગીને નહીં લઈ જાય. હવે તમારે જવું પડશે ત્યાં કે ખરેખર આ હોવાપણું શું છે. તમને અંદર ક્વેશ્ચન રહેવો જોઈએ. હોવાપણું શું છે એક પ્રશ્ન રાખો, અને એક તમે શ્વાસ ઉપર પેલા ચાલુ થઈ જાઓ, શ્વાસ ઉપર કે ગમે એના ઉપર. એટલે તમે જ્યારે શ્વાસ ઉપર હશો ત્યારે વિચારો ગમે ત્યાં જતા હશે નહીં જાય, કપાઈ જશે, તમારી ઉર્જા બચી જશે, અને એ ઉર્જા જોવામાં પછી વાપરવાની છે. આ વેડફાટ થાય છે હે આ વેડફાટ થાય છે એનું પરિણામ છે. એનું પરિણામ માનો કે હું તમને એમ કહું કે તમે આખો દિવસ શું કરો છો, માનો કે હું પ્રશ્ન પૂછું, હવે તમે એને ટૂંકમાં પણ જવાબ આપી શકો, અને તમને ખબર ન હોય એટલે તમે લાંબો જવાબ કરો અને એના દ્વારા તમારી ઉર્જાને વાપરો. તો એમ આવી રીતે તો તમે કેટલી બધી ઉર્જાને અનનેસેસરી કાંઈ કારણ. ટેલિગ્રાફિક જે હોય છે ને સંદેશ, એ પ્રમાણે આપણે જીવવાનું હોય. જરૂર છે નથી તો તમારે લાલજીભાઈ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જે દ્રષ્ટાંતને ગોતો છો ને એ દ્રષ્ટાંત છે એ એકચ્યુઅલ વસ્તુ નથી. એટલે દ્રષ્ટાંત તમે જ્યારે આપો અને ખુશ થાવ છો ને એ જગ્યાએ કામ કરવાનું છે. દ્રષ્ટાંત છે ને આબોહબ હોય અને તમને એટલી બધી ખુશી મળે, પણ તો પછી ઓલી જે જગ્યાએ આપણે જવું છે એ દ્રષ્ટાંત ચૂકાવી દે. દ્રષ્ટાંતથી અંદરના યંત્રને એમ લાગે કે મેં કંઈક શોધી કાઢ્યું છે, અને જે શોધી કાઢ્યું છે એ ફોલ્સ શોધી કાઢ્યું છે. અને શોધી કાઢ્યું એનો વાંધો નથી, એ ફોલ્સ છે એ તમે રિયલ માનવા માંડો, એ પ્રોબ્લેમ.